તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બીજા મિની બ્લોગમાં. અમે આવી ગયા છે દીકભાઈની વાડીએ. ઓળો રોટલો બતાવું તમને. પાર્ટીની શરૂઆત કટિંગ થઈ રહ્યું છે બધું. તો હવે હું તમને બતાવું ઓળો શેકાય છે કઈ રીતે શેકાય, જોવો તમે. અમારા દીકભા ઓળો શેકે છે. શેકાઈને પછી વ્યવસ્થિત સુધારવામાં આવશે. તમે જોઈ શકો છો અમારા ઋતિકભાઈ ડુંગળી મોળે છે અને અમારા સંજયભાઈ જોવો. સંજયભાઈ આને શું કહેવાય? આને મશીન કહેવાય, મશીન, ઘર મશીન. આ બધું ઝીણું ઝીણું કટિંગ થઈ જાય, આ બધું શું કહેવાય ટમેટા એનું બધું જોવો દે. સરસ. અને અમારા અજયભાઈ મોળે છે ટમેટા, ઝીણા ઝીણા કટિંગ કરે છે. એને લાલાભાઈ બધું નિહાળે છે. એવું છે? હા, એને શીખવાનું છે, રસોઈયા બનવાના છે. એને જતા અહીંયા જોવે હું. સંજયભાઈ શું કહે છે? કાંઈ નહીં અબુ રમી આપણે બની. મિત્રો અમારે પાણીની જરૂર છે તો અમારે હરેશભાઈ પાણી ભરવા જાય છે અજયભાઈના ઘરે. મિત્રો તમે જોઈ શકો છો ડીશ, પાપડ અને છાશ ગામમાંથી હું લેવા ગયો હતો, લઈને હું પોગી ગયો છું. તો મિત્રો તમે જોઈ શકો છો ઓળો આપણે કાઢી નાખ્યો છે અને લાલાભાઈ સાફ કરે છે, સુધારે છે. લાલાભાઈ એક સિંગ તેલ ને આ રીતે સુધારવાનું, ઓલો કપાસ પછી આને કેમ કરવાનું? અલગ અલગ છે. એવું છે? સંજયભાઈ તમે શું કરો? સાફ કરો છો? આ જો લપ કરો ઓલા દીગાભાઈ આરે. ઠીક. આ હાથમાં શું કરો છો? આ સાફ કરી છે જો ને. ઠીક. કઈ રીતે સુધારવાનું બતાવો ને. આ બધું સુધારવાનું હોય, સાફ કરવાનું હોય. સુધારવાનું જ કહેવાનું હોય ને. આપડા ઓલા વિશાલભાઈ બાટેલું છે. એવું છે? અને આ લાલાભાઈ શેક્યું મચ્છર સોલો જગાવે છે અહીંયા બધા એમ ને. અજયભાઈ સોલો જગાવે છે. સંજયભાઈ કે ઋતિકભાઈ જાય છે પાપડ શેકવા. તો મિત્રો હું ડબ્બો લઈને જાઉં છું. આપણા પાપડ શેકાઈ જાય એટલે આ ડબ્બામાં નાખી દેવાના, પેક કરી દેવાના એટલે ઘવરાય નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો અમારા પાપડ ઘણા બધા શેકાઈ ગયા છે, તમને બતાવું. જોવો ડબ્બો ભરીને શેક્યા, હજી તો એક પડીકું બાકી છે. જોઈ શકો છો તમે. હા એમ. હા સંજયભાઈ શું કરો છો? ઓલા પર બતાવો આમ તો ભાઈ. એ દેખાડ દીધા. આ મે આ મોળવી છી કોથમરી. તો ગાઈઝ અમારા મેન રસોઈયા તમે જોઈ શકો છો. આ અમારા વિશાલભાઈ છે ને આ એક નવો રસોઈયો છે અત્યારે. આનું નામ શું? આનું નામ આબુ મેન રસોઈયો. અને અમારા હેન્ડલિક ના માલિક અને આ અમારા ભાઈ એડિટિંગ કરવા વાળા અલ્પેશભાઈ સોલંકી. એ ગાળું ન બોલતો વિડિયો. આ જો આ અમારા બધા સુવિચાર વાળા માણસ આજો થાય છે. હાલે આ અમારા ભાઈ કેમ જાય? આ જો આ ભાઈ છે ને, આ ભાઈ એમ કે આમાં બિસ્કુટ નાખવાનું હોય. જો આ ભરતામાં બિસ્કુટ હોય ભાઈ. અમારા ભાઈ એમ કે આમાં બિસ્કુટ નાખવા હોય. ક્યાં બધું ભેગું કરવું? મિત્રો અમારા સંજયભાઈ કાક કહે છે. સંજયભાઈ શું કહે છો? આ ભરતું બધાને મજા આવે તો થા, બાકી છે ને દીગાન વાડીમાં. એવું? વાહ ભાઈ વાહ. હાલો સંજયભાઈ ટમાટર નાખે છે. સંજયભાઈ રોટલા ને એવું લઈને આવ્યા છે. આમાં છે ને રોટલા આવી જાય છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે વાતાવરણ બહુ ભયાનક થઈ ગયો એટલે હવે દીગાન ઘરમાં ગળી જવાય ખાયા ઘા. અને જો ભરતું ચડી ગયું છે આપણે. હા ચકાચક નો ઓલો કાક ફોન આવી ગયો છે. હા તે વાંધો ને. હાલો ઉતારવાની તૈયારી છે ને? હા ના હું પાપડ શેકવાનું છે હવે. પાપડ શેકાઈ ગયેલા છે. આ બીજા લાવવાનો સારું હાલો ઓકે. અલ્પેશભાઈ પાપડ શેકે છે ગાઈસ. આ જો પાપડ આપણે આ ઓલા સીનમાંથી શીખીને આવેલો. સીનામાંથી શીખીને આવ્યા. શીખીને આવ્યા.
અને આને ટાઈટ ગળી ગયા કોને ખબર હેઠે ત્યાં જો આ બતાય નતું હા બસ સાફ કરવા મળ્યો. સાફ અચ્છા ડિગત નબળું ન હોય. આ અમારે ગામના ઝીણતદાન પાપડ છે થોડા ફૂલ થોડા ફૂલ આ ઓલા અડદવાળા અડદના પાપડ ગોકુલ ના એ એડવર્ટાઈ કોઈની નહીં કરવાનો હો ભાઈ तू समझा हाँ नहीं तू समझा नहीं ગોકુલ મફતના એડવર્ટાઈ કરવાની અમારા હરેશભાઈ નો ફૂલ સપોર્ટ છે ગાડીમાં આમ જો લીટર પેટ્રોલ બાળ નાખ્યું પણ કોઈને કીધું નથી બિસ્કુટ માં લીધો ખબર નહીં આ મારા પાપડ નો ડબ્બો ભરાઈ ગયો છે આખો ચકાચક 9 જણા છે ને છોકરા બધા એક હક ના મોટા ઘરેથી ફોન આવે જવાબ જો ને. હા જો ચકાચક મારા જે કઈ બધું ગોઠવે છે ચકાચક હાલો ઓકે કરો અમારે ઓળો રોટલો બની ગયો છે જોવો તમને બતાવું હવે બધા ખાઈ રહ્યા છે હરેશભાઈ કેમ બન્યું ઓકે લાલા કેમ લાલા કેવું બન્યું સંજયભાઈ ઓકે એ તમારે સંજયભાઈ કેમ બન્યું ઓકે બસ વિશાલભાઈ અંકલ લાય જોરદાર બન્યું છે વરસાદ આવવા માંડ્યો છે. આ ઓળો રોટલો સલાડ છાશ પાપડ અંકલ કેમેરો કર હાલો સંજયભાઈ બોલો અમારા રસોઈયા કોણ હતા ખબર છે એક આપણે અજયભાઈ પછી એક ઓલા ભાઈ નામ શું છે ઓલા વિશાલભાઈ પછી આ લાલો એવા પછી આ દીગા લઈ લે એવા 4-5 રસોઈ હતા એક નંબર બનાવ્યું છે હવે ચકાચક આંગળા ચાટતા રહી દો બધો ખાઈ લે તો મિત્રો અમે ઓળા રોટલાની પાર્ટી કરી લીધી અને હવે ઠામ ઉટકવાનો વારો આવી ગયો છે તો અમારા સંજયભાઈ ને ઓલા વર્ષની જેમ આ વર્ષે પણ ઠામ ઉટકવાનો વારો આવી ગયો છે જોઈ શકો છો તમે આ બધા ખાઈને ને આ જો બધા બેહી જાય બધા બોલા બધા આ બધા ખાઈને બેહી જાય મારો છેલ્લે મારો આવ્યો અડધા આમ દોડે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો